રિબિન કટ થાય છે. પહેલા આપણે અહીંયા ઉદઘાટનમાં આવી ગયા એટલે શું હોય ઓપનિંગ બીજાની દુકાન છે અહીંયા ઓપનિંગ હતું તો આવી ગયા. જો સવાનું ફ્રેન્ડ આવી ગયા. આર્યનભાઈ મંતુભાઈ બે રમે છે જો એકડા લખે એકડા જીસુભાઈ ઘરે આવ્યા છે. ફેમિલી બપોરના 2 વાગ્યા ને અત્યારે આપણે જમવાનું આવ્યું છે કેમ કે આપણે મોડા આવ્યા હતા ને ઓપનિંગ માટે એટલે જો બે ગયા કા મંજુ આવ્યું જયસુખભાઈ ને મહેનત કરાવી કા મહેનત હું એમાં હોય તમારે હેલો યુટ્યુબ ફેમિલી, સ્વાગત છે નવા બ્લોગ વિડીયોની અંદર. કેમ છો બધાને જય માતાજી, હર હર મહાદેવ. તો નવા વિડીયોમાં તમારું બધાનું હાર્દિક સ્વાગત છે. થંબલાઈન જોઈને તમને ખબર પડી ગઈ છે આપણે કઈ જગ્યાએ જવાનું છે ને કઈ જગ્યાએ શું છે ને એ બધું ન્યાજી રામને બધા તમને બધાને ત્યાં ખબર પડી જાય. અને આ ભાઈ જો કોટ હોત પહેરી દીધું જો મસ્ત મજાના તૈયાર થઈ ગયા છે. અને મેડમ છે ને તાળા દે છે અને આપણી ગાડી છે ને સાફ સફાઈ કરી નાખી છે. મમ્મી કરે ઉતાવળો થાય બહુ. ક્યાં જાવ વેલા? હે ક્યાં જવું છે તારે? હે તો ભાઈ છે ને આપણે જ્યાં જવાનું છે જ્યાં તમે કન્ટિન્યુ બન્યા રહેજો, મજા આવશે. કારણ કે તમને આઈડિયા તો આવી ગયો છે ક્યાં જવાનું છે. અને અમારા કાળુભાઈ છો અત્યારે મારા ભાઈ સવારમાં તો દી ક્યાં આવ્યો છે? 9 વાગી ગયા છે ને મોડું થઈ ગયું છે ને હવે કારે પૂગવી 1 કલાક તો થઈ જાય. 1 કલાક પૂગતા થઈ જાય ને જો ઠેલો બેલો બધું તૈયાર કરે. ઠેલો બેલો ને બધા ખાટલા હરખા કરે છે. કારણ કે કૂતરા નો કરી જાય ને રહોડામાં કૂતરા બાવણું નથી પાછું એટલે હજી જોડા પહેરશે ને એવું બધું કરશે. સેન્ડલ પહેરશે. હાલો ફેમિલી બધાને જય માતાજી. જય મોગલમાં તમને થંબેલ જોઈને ખબર પડી ગઈ છે કે અમે ક્યાં જા છે કા. હા તો કન્ટિન્યુ રહેજો, મજા આવશે આપણા વ્લોગમાં. હા આજ તો તમને નો જોયા ને બધા જોવા મળશે. અમે નથી કોઈને જોયા, એ પહેલી મુલાકાત બધા સાથે થવાની છે. આપણે પૂગવી તો ને ફૂગી તો નહીતર કોઈના રે નહીં. પહેલા પૂગવી તો ને નગર તો ભાઈ મોડું થઈ જાય. કારણ કે બહુ મોડું થઈ જાય. કાંઈ નહીં ભાઈ, આપણે બન્યા રહ્યો તમે બધા. હાલો બન્યા રહેજો બધા કન્ટિન્યુ. રિબિન કટ થાય છે. દાદા થોડા પાછા આવો. સ્પોર્ટની છે દુકાન. રિબિન કટ થઈ ગઈ જો. સ્પોર્ટ રમકડા અહીં પૂજા થઈ ગઈ છે. પહેલા આપણે અહીંયા ઉદઘાટનમાં આવી ગયા એટલે શું હોય ઓપનિંગ બીજાની દુકાન છે અહીંયા ઓપનિંગ હતું તો આવી ગયા. જો સવાનું ફ્રેન્ડ આવી ગયો. પેંડો ગાયબ થઈ ગયો. પેંડો ક્યાં ગાયબ થઈ ગયો? તું ખાઈ ગયો? આખું ખાઈ ગયો? હે આમ કરતો ભાઈ આખો પેંડો ખાઈ ગયો. હા ખાઈ ગયો હે. જો બાર પબ્લિક આવ્યું છે. આવે છે અંદર ઓપનિંગમાં દુકાનમાં. જો બાવ લાવ્યું છે બાવ. બાકી તો બીજો આવી ગયો જો. મૂકી દે આમાં. હાલો બધા કોંગ્રેચ્યુલેશન ભાઈની દુકાને મોવાની અંદર ગાંધીબાગ છે ને ત્યાં તમને સ્પોર્ટ્સની બધી વસ્તુ મળી જાય, રમત ગમતની. તો ખાસ વિઝિટ કરજો તમે. ગાંધીબાગ જ છે એક્ઝેક્ટ. તું સમજાય શાંત પેલા આ ભાઈ યાર વાત કરી લઉં. બસ મજા શાંતિ ને આનંદ મોજે દરિયા. આવો ક્યારેક આટો મારવો.
આટો ત્યાં મારવા આવું જે ટકડી દેદકડી આપણે હું સાહેબ નથી આપણે અદબ નથી વાળવાનું થોડાક ટાઈમ પછી આવશે આવજો હાસી મસ્તી કરવાનો વાત મસ્તી નથી ન કરતા પણ એ તું ન કહું છું ભેગું નથી થતું હમણાં બધું હાલ ખરા આવો હા આવી ટાઈમ ફાઇનલ ડન ફાઇનલ જ હોય એમાં કાંઈ ન ઘટે ટાઈમ લઈને આવી પ્લાન બનાવીને તો મજા આવે પછી એવું છે માયલા કરે એટલે ના ભાઈ અહીંયા જઈશું જય માતાજી ભાઈ. જય માતાજી દુકાને છે ડાયરેક્ટ કાંઈ ઓપનિંગ દુકાને. હવે દુકાનમાં જવું ને હા કાંઈ નહીં ભાઈ હવે દુકાને જઈ મળીએ હાલો ભરતભાઈ મળ્યા પછી આર્યનભાઈ મંતુભાઈ બે રમે છે જો એકડા લખે એકડા જીસુભાઈ ઘરે આવ્યા છે રૂમે કા તમે બેઠા છે જો આર્યન અહીંયા જો આર્યન લખી નાખી પડતો નહીં વાહ જો આમ બે ચા પીવાની છે ચા બને છે મસ્ત મજાની આમ છે ને જાય એકડા લખે છે જો લાય સા પણ બની ગઈ હાલો ચા આવી ગઈ સા બની ગઈ ચા બનાવી નાખી છે મારી બેને જો બસ લ્યો બસ હાલો પી ગઈ ફેમિલી બપોરના 2 વાગ્યા ને અત્યારે આપણે જમવાનું આવ્યું છે કેમ કે આપણે મોડા આવ્યા હતા ને ઓપનિંગ માટે એટલે જો બે ગયા કા મંજુ આવ્યું જયસુખભાઈ ને મહેનત કરાવી કા મહેનત હું એમાં હોય તમારે નહીં બેનને રોટલી બનાવી પડી કા રોટલી બનાવી નાખીને તૈયાર ઊંજું લઈ આવ્યા અને બધા જો બપોરા કરવા બે ગયા આર્યનભાઈ કા શું ખાશો આર્યન હે મીઠું નાખવું છે બધાને નાખું બધાને કહે છે મીઠું નાખો એમ બધાને ખારું ખવડો તું કોની માટે બેઠો ખાશો હે ભાઈ અત્યારે કાંઈ નહીં બોલે બધા બેઠા ને તો સારું હાલો આપણે બપોરા કરી લઈએ મસ્ત સલાડ છે જો રોટલી અને ઊંધિયું ને છાશ છે ઘરની જ છે ગામડેથી આવે અહીંયા મવા રહીને એટલે સારું હાલો બધા કન્ટિન્યુ રહેજો જમી લઈએ ફેમિલી છે ને કેટલા વાગી છે કહું 5:30 થઈ ગયા છે ને આપણે છે ને મવાથી છે ને આપણે ઓથા વૈયા છીએ માસીના ઘરે ને માસીના ઘરનું વ્યૂઝ તમને દેખાડું મસ્ત છે અને સનસેટ દેખાડું તને જો મસ્ત છે ને મસ્તના ફૂલ છે ગલગોટા પીળા ગલગોટા છે જો અહીંયા લાટ ઘણી બેઠા ચા પાણી પીતા છે રાત આપણે અહીંયા રહેવાનું છે કેમ કે ઘેર જાય તો મોડું થઈ જાય કે ને તે અને મંતુભાઈ જો ગાડી રહી દીધી કા ઓલા બાવની ગાડી છે જો કા કોની ગાડી છે બૂમ બૂમ માઈકસો હે કાં જવું છે હે ઘરે જાઉં ગાડી લઈને મને બેહાડવી હે ભાઈ કે અમે ઘરે જાઉં ગાડી લઈને ક્યારે પગે અહીંયા એ આવતો નથી એને બિશક નાનો છે ને ભોઠો પડે કા ઊભો થઈ જાય તાર નામ શું છે કેવલ તો ભણશો કેટલામાં ભણશો બાલાટી કામ ભણ અરે વાહ જાય આવ્યો તાર નામ શું છે નામ શું છે યશ માલું બધાય નહીં ભાઈનું છે એને દઈ દે તો હારું હાલો જાય હવાને હાલે છે ને અહીંયા જો રોડનો કાંટો છે એટલે ગાડીઓ નીકળ્યા કરે પણ આનું ખાસ તમે સનસેટ વ્યૂઝ જુઓ તો ખાસ કરીને કહેજો અહીંયા સુધી વિડીયો જોયો હોય તો તમારા બધાને દિલથી આભાર તો ખાસ કરીને કહેજો આજનો વ્લોગ તમને કેવો લાગ્યો સારો એવો લાગ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરતા જાજો કમેન્ટ પણ કરજો મસ્ત મજાની તો મળીએ કાલે નવા વ્લોગ સાથે ત્યાં સુધી બધાને જય માતાજી જય મંગળ બાય લાઈક શેર સબસ્ક્રાઈબ કરતા જાજો પાછા બાય